નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો ધોરણ 10 ની અંદર છે અને 11 માર્ચ 2024 ના રોજ ગુજરાતીનું પેપર આપવા માટે જવાના છે, એ વિદ્યાર્થીઓ અહીંયા કેટલાય દિવસથી કોમેન્ટ કરીને કહેતા હતા કે સર લાસ્ટ ડે પ્રિપરેશનનો પ્લાન તો આપો. તો આપણે છેલ્લા 2 દિવસ જ્યારે બાકી હોય છે ત્યારે દર વર્ષે લાસ્ટ ડે પ્રિપરેશન પ્લાન મતલબ કે છેલ્લા દિવસનું પુનરાવર્તન કેવી રીતે કરવાનું એનો એક પ્રોપર વિડીયો આપીએ છીએ. મતલબ કે જે ટોપર વિદ્યાર્થી હોય, ટોપર વિદ્યાર્થી છેલ્લે કેવી રીતે બાજી મારી જાય છે, એ લોકો કઈ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે છે જેના લીધે એ લોકોના માર્ક્સ આવી જાય છે. અને તમારે જો 78+ કદાચ ગુજરાતીની અંદર લાવવાનું તમારું સપનું છે તો કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ તેવા તમામ મુદ્દાઓની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું. મતલબ કે તમારે 11મી માર્ચે ગુજરાતીનું પેપર આપવા માટે જવાનું છે, ધોરણ 10 ની અંદર તમે છો તો ડેફિનેટલી આ વિડીયો તમારી માટે ઉપયોગી રહેશે. તમારે શું કરવાનું છે કે તમારે આ વિડીયોને ફક્ત ને ફક્ત અંત સુધી જોતો રહેવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 15,000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને વિશ્વાસ છે કે તમે જરૂરથી 15,000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો. પેલો કે સર થતી હશે એટલે થઈ જશે, તમે ફક્ત તમારી લાઇક તો કરી દો. તમારી લાઇક થઈ જશે તો ડેફિનેટલી 15,000 લાઇકનો ટાર્ગેટ પણ પૂરો થઈ જશે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ કે કયા મુદ્દાઓ પર આપણે ડિસ્કશન કરવાનું છે અને દિવાલીપુરા યુથ પરથી જે બી ગાઈડન્સ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને સિરિયસલી લે છે અને પરીક્ષાની અંદર સારું માર્ક્સ પણ લાવવા માટે પ્રયત્ન કરે છે. આપણે જોઈએ તો ટોટલ 5 મુદ્દાઓ આપણે દર વખતે વિદ્યાર્થીઓને આ જ પ્રમાણે ગાઈડન્સ આપીએ છીએ. તમે જૂના વિડીયો જોશો ત્યારથી લઈને મતલબ કે 2018 થી લઈને 18, 19, 20, 21, 22, 23 અને તમારી જોડે આ 24 આપણે દર વખતે વિદ્યાર્થીઓને આ જ પ્રમાણે ગાઈડ કરીએ છીએ કે જે લાસ્ટ મોમેન્ટની અંદર વિદ્યાર્થીઓને જે ધગસ હોય છે ભણવાની એ છેક સુધી જળવાયેલી રહે અને એનું પેપર સારું જાય. અને પેલું કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા, બરાબર? તો આપણે ટોટલ 5 મુદ્દાઓ પર ડિસ્કશન કરવાના છે. પહેલું છે કે છેલ્લા દિવસે ગુજરાતીનું પુનરાવર્તન કેવી રીતે કરવું, બરાબર? અમુકને ડાઉટ હોય છે કે સર પુનરાવર્તન લાસ્ટમાં જ કેવી રીતે કરવાનું, એની અંદર જ અમને તકલીફ છે. શું વાંચવું, કેવી રીતે વાંચવું, કયો વિભાગ ક્યાંથી તૈયાર કરવો, આ બધું કન્ફ્યુઝન વિદ્યાર્થીઓને હોય છે. ઓકે, વ્યાકરણ વિભાગ શામાંથી તૈયાર કરવો, આ બી એક વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે. બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે શું કરવું, ગુજરાતીનું પેપર હાથમાં આવે ત્યારે શું કરવું અને ગુજરાતીનું પેપર પૂરું કર્યા બાદ શું કરવું, આ 5 મુદ્દાઓ પર આપણે ડિસ્કશન કરવાના છે. મતલબ કે તમારી આવનારી 12 થી 15 મિનિટ હું લઈશ, પણ એ 12 થી 15 મિનિટની અંદર હું તમને એવું કંઈક વાતચીત કરવાનો છું કે જે ટોપરના સિક્રેટ છે અને એ સિક્રેટનો ઉપયોગ કરીને કેટલાય વિદ્યાર્થીઓ દર વર્ષે જે તે વિષયમાં સારા માર્ક્સ લઈ આવે છે. તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલું કે ભાઈ છેલ્લા દિવસે ગુજરાતીનું પુનરાવર્તન કેવી રીતે કરવું. હવે તમે જાણો જ છો કે તમારું જે બોર્ડનું પ્રશ્નપત્ર માર્ચ 2024માં જે આવવાનું છે ગુજરાતીનું, જે તમારા હાથમાં 11 માર્ચે આવશે, તો એ પેપર ટોટલી બ્લુપ્રિન્ટ પ્રમાણે હશે. મતલબ કે જે ગુજરાત બોર્ડે નમૂનાના પ્રશ્નપત્ર જાહેર કરેલા છે એ પ્રમાણેનું જ હશે. ગુજરાતીની અંદર કોઈ ટ્વિસ્ટિંગ કે કોઈ ચેન્જીસ થાય નહીં. તો તમારી પાસે પ્રોપર 2 દિવસ છે, તો 2 દિવસનો મેક્સિમમ તમે ઉપયોગ કેવી રીતે કરી શકો એના વિશે આપણે થોડું ડિસ્કશન કરીએ. પણ એ પહેલાં હું તમને બતાવું કે તમારો જે વિભાગ એ આવશે, મતલબ કે વિભાગ એ તમારો પાઠ આધારિત હશે, વિભાગ બી જે હશે એ તમારો કાવ્ય આધારિત હશે, વિભાગ સી જે છે એ તમારો વ્યાકરણ હશે, બરાબર? વિભાગ ડી જે છે એ તમારો લેખન વિભાગ હશે, બરાબર? આટલું તમને ખબર છે. હવે જો તમારે શું કરવાનું છે પ્રોપર વેમાં, મતલબ કે વિભાગ એ અને વિભાગ બી તમે અત્યારે પાઠ પ્રમાણે તૈયારી કરવા માટે જશો તો તમારી પાસે એટલો પૂરતો સમય નથી કે તમે પાઠને ન્યાય આપી શકો ને બધું તૈયારી કરી શકો. અમુક વિદ્યાર્થીઓ આ જ ભૂલ કરતા હોય છે. જ્યારે એની સરખામણીએ જે ટોપર વિદ્યાર્થી હશે એ શું કરશે, વિભાગ પ્રમાણે તૈયારી કરશે, બરાબર? તમને કહો સર વિભાગ પ્રમાણે કઈ રીતે તૈયાર કરવાનું? જો વિભાગ એ છે એની અંદર પૂછાય છે શું, જોડકા, તમારા એક વાક્યના પ્રશ્ન અને મોટા પ્રશ્ન, બરાબર? પાઠ આધારિત. એવી જ સેમ વસ્તુ વિભાગ બી ની અંદર બી પૂછાય છે. તો તમે શું કરો, તમારી પાસે 2 દિવસ છે, એ 2 દિવસનો પ્રોપર વેની અંદર યુટિલાઇઝ તમારે કરવું હોય તો આજનો જે દિવસ છે, મતલબ કે જે તમારો આજનો પહેલો દિવસ છે, એ દિવસની અંદર તમે શું કરો કે વિભાગ એ અને વિભાગ બી ની તૈયારી કરો સેક્શન પ્રમાણે, બરાબર? પહેલાં તમે મોટા પ્રશ્નને તૈયાર કરો, ત્યારબાદ તમે નાના પ્રશ્નને તૈયાર કરો. તો મતલબ કે મોટા પ્રશ્નમાં જ અમુક વખતે ઓબ્જેક્ટિવ્સ વગેરે આવી જતું હોય છે. મોટા પ્રશ્નની તૈયારીની અંદર જ અમુક એવા શબ્દ, અમુક એવા વાક્ય આવી જતા હોય છે કે જે તમારા ગ્રામરના પોઈન્ટ્સને બી કવર કરી લે છે. મતલબ કે તમે પહેલા દિવસે વિભાગ એ અને વિભાગ બી પ્રોપર વેમાં તૈયાર કરી દીધો, ત્યારબાદ તમે વિભાગ સી પર બીજા દિવસે ન્યાય આપી શકો છો.
હવે તમને એવું થાય કે સર વ્યાકરણ અમારે ક્યાંથી તૈયાર કરવાનું, એ હું તમને આગળ બતાવું છું, એટલે એની ચિંતા તમે ના કરશો. બધી જ વસ્તુ તમે દિવાલીપુરા યુથ ચેનલને સબસ્ક્રાઇબ કરી છે ને, તો ભાઈ અમારી જવાબદારી છે કે તમને પ્રોપર વેમાં ગાઈડ કરવાના. તમને મિસગાઈડ કરવા એ અમારી જવાબદારી નથી. હું તમને 1000 જાતના રોજે વિડીયો નાખ કરું અને તમારો સમય બગાડું, એ અમારી અંદર નથી. અમે તમને પ્રોપર વેમાં લિમિટેડ કન્ટેન્ટ દ્વારા તમને ગાઈડ પ્રોવાઈડ કરીએ છીએ અને જેનાથી વિદ્યાર્થીઓને ફાયદો થાય છે. મતલબ કે આપણે એવું જ કહીએ છીએ કે તમે ચેનલ માટે દિવસ દરમિયાન 1 થી 1.5 કલાકનો સમય કાઢો, બાકીની 22 કલાકથી 23 કલાકનો સમય તમે તમારી તૈયારીને પોતાની જાતને આપો. બરાબર, તો આ વાત યાદ રાખજો મારી. તો વિભાગ A2 ની તૈયારી થઈ ગઈ તમારી પહેલા દિવસે. ત્યારબાદ વિભાગ C અને વિભાગ D પર તમારે ફોકસ કરવાનું છે. બીજું કે જે દિવસે તમારું પેપર છે, મતલબ કે ગુજરાતીનું પેપર તમારું 11 માર્ચે છે, તો એ દિવસે તમારે સવારે વહેલા ઉઠવાનું છે. ભલે તમે મોડા ઉઠતા હોય છતાં બી આદત પાડજો કે હવે પેપર પરીક્ષા દરમિયાન તમારે વહેલા ઉઠવાનું છે. વહેલા ઉઠીને આપણા જે બ્રહ્માસ્ત્રના સેશન છે, આપણી ચેનલ પર જે વાવાઝોડાના સેશન કન્ડક્ટ થાય છે અને આપણી ચેનલ પર જે બોર્ડના બાહુબલીના જે સેશન્સ કન્ડક્ટ થયેલા છે, એ બધા સેશનને તમારે 2x 3x સ્પીડ પર જોવાના છે. એક લિમિટેડ ટાઈમની અંદર તમે એને જોઈ શકશો. બરાબર, એને જોવાના અચૂક છે, કેમ કે આ બધી જે વસ્તુઓ છે એ તમને છેલ્લા ટાઈમે ખરેખર ઘણી બધી ઉપયોગી થશે. આપણી ચેનલ પર જે IMP પ્રોવાઈડ કરેલા છે એના પર બી આ જે પ્રિપરેશન તમે કરો ત્યારે એ IMP ક્વેશ્ચન્સ પર ભાર થોડો વધારે રાખવાનો. તૈયારી ભલે તમે બધી જ કરો, પણ જે આપણી ચેનલના IMP પ્રશ્ન છે એના પર તમારું ફોકસ થોડું વધારે હોવું જોઈએ. આગળ આપણે વાત કરીએ કે વ્યાકરણ વિભાગ તમારે શામાંથી તૈયાર કરવો. તો તમારી પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક હશે, જોયું છે. હવે એ ગુજરાતીના પાઠ્યપુસ્તકની અંદર એકમ 1, એકમ 2, એકમ 3 આવું આપેલું છે. ભાષા સજ્જતા આપેલી છે. તો આની અંદર પણ ઘણા બધા વ્યાકરણના પોઈન્ટ આપેલા છે. છંદ આપેલા છે, એની અંદર તમે જોશો તો તમને સમાસ આપેલા છે, સંધિ આપેલી છે, આ બધી જ વસ્તુ આપેલી છે. એકવાર નજર તો કરો, એકવાર નજર કરશો તો આઈડિયા આવશે કે તમારી ગુજરાતીના પાઠ્યપુસ્તકની અંદર જ વ્યાકરણના બધા જ પોઈન્ટ્સ આપેલા છે. તો ત્યાંથી તમે એને તૈયાર કરી શકો. શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારી ચોપડીની અંદર જ આપેલું છે. બીજું કે તમને મોટા પ્રશ્ન બી એ જ પૂછાશે કે જે તમારા સ્વાધ્યાયમાં આપેલા છે. તમારે એને અલગથી કોઈ અલગ સાહિત્યમાં જોવા જવાની જરૂર નથી. ના તમારે અલગ કોઈ એક્સ્ટ્રા મટીરિયલ તૈયાર કરવાની જરૂર છે. જે તમને સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલા છે એટલા બી તમે તૈયાર કરી લેશો તો પણ તમારા ગુજરાતીની અંદર માર્ક્સ આવી જશે. હું તમને છાતી ઠોકીને કહું છું, તો ભરોસો રાખજો. એટલા જ પ્રશ્ન તમે તૈયાર કરો પ્રોપરમાં, પછી તમે એક્સ્ટ્રા કરી શકો, પણ આટલા પ્રશ્નો તો ખાસ તૈયાર કરવાના છે. ત્યારબાદ આપણી ચેનલ પર બોર્ડના બાહુબલીના જે લેટેસ્ટ વર્ઝન છે એનો તમે ઉપયોગ કરી શકો, કે જેની અંદર જોડકા આવી ગયા, એક વાક્યના પ્રશ્ન આવી ગયા, એની અંદર ખાલી જગ્યાઓ આવી ગઈ. આ બધી જ વસ્તુની તૈયારી આપણે કરાયેલી છે બોર્ડના બાહુબલીની અંદર. વ્યાકરણના બી વિભાગો છે એની અંદર, તો એનો તમે ઉપયોગ કરો. જો તમારી પાસે દેવ સત્ય પેપર સેટ હોય તો દેવ સત્ય પેપર સેટના બી પ્રશ્નપત્રોનો તમે તૈયારીની અંદર ઉપયોગ કરો. હોય તો, ના હોય તો કોઈ વાંધો નહીં, તમે બાહુબલી અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ પણ કરી શકો છો. ગુજરાતીનું વાવાઝોડાનું સેશન આવશે. ટોટલ 2 આપણા વાવાઝોડાના જે સેશન હતા, બરાબર, એને આપણે 1માં કન્વર્ટ કરેલું છે. મતલબ કે તમારી 10મી માર્ચે, ક્યારે? 10 માર્ચ રાત્રે 9:30 કલાકે, બરાબર, 10 માર્ચ રાત્રે 9:30 કલાકે તમારે વાવાઝોડાના સેશનમાં જોડાવાનું છે. એની અંદર બી તમારા જે બી ઓબ્જેક્ટિવ છે, મતલબ કે જોડકા, એક વાક્યના પ્રશ્ન, તમારું વ્યાકરણ, આ બધું જ એની અંદર કન્ડક્ટ થઈ જશે. તો એ તમે તૈયારી કરીને આવશો પ્રોપર વેમાં, તો તમારી પુનરાવર્તનમાં તમારો કોન્ફિડન્સ વધશે. તો આટલી રીતે તમે તૈયાર કરી શકો, બરાબર, વ્યાકરણ વિભાગથી લઈને ઓબ્જેક્ટિવથી લઈને બધી વસ્તુઓ. હવે આપણે આગળ જોઈએ કે બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે તમારે શું કરવાનું છે. તો સૌથી પહેલાં તો ભાઈ જેના લીધે તમે ભણો છો, જે તમારા ભણવાને પૂરેપૂરું પ્રોત્સાહન પૂરું પાડે છે, તમારા માતા પિતા અથવા તો વાલીને અવશ્ય પગે લાગવું. આ ભૂલ નહીં કરવાની. તમને શરમ આવતી હોય તો ભાઈ શરમ નહીં રાખવાની. આપણા માતા પિતા છે તો આપણે જ પગે લાગવું પડશે ને. એમના આશીર્વાદ જો તમને મળી ગયા ને, તમારી મહેનતનું ફળ તમને મળી જશે. પેલું કહેવાય છે ને, પૃથ્વી પર કદાચ જો ભગવાન હોય ને તે માતા પિતાના સ્વરૂપની અંદર હોય, તો માતા પિતાને અવશ્ય પગે લાગો. માતા પિતા ના હોય તો વાલીને પગે લાગી શકો. તમારી આખા વર્ષની મહેનતને યાદ કરો કે તમે 10મા ધોરણની શરૂઆત કરી હતી ત્યારે તમે એક વસ્તુને કેટલું સરસ રીતે તમે યાદ રાખ્યું હતું, એક વસ્તુને તમે કેટલી સરસ રીતે મહેનત કરેલી છે, એક પાઠને તમે કેટલા સરસ રીતે યાદ કરેલા છે, એક ટેસ્ટ, એક પરીક્ષા વખતે તમે કેટલી મહેનત કરેલી છે, એને યાદ કરો. એને ફાઇનલ ઓપ આપવા માટે તમે જઈ રહ્યા છો તો ભાઈ પાછા ના પડતા, બરાબર. પેલું કહેવાય ખામોશી સે મહેનત કર અભિગમો, કે ભાઈ હવે ધજિયા ઉડાવવાનો ખરેખર સમય છે તો પાછા ના પડતા.
તમારા શિક્ષક, સલાહકાર, ગુરુના આશીર્વાદ અચૂકથી લેવા. સપોઝ કે તમે આ ચેનલની અંદર મારા ગાઈડન્સ પર કામ કરતા હોય કાં તો કોઈ અન્ય ટીચરના ગાઈડન્સ પર કામ કરતા હોય તો તમે જેને ગુરુપદ તરીકે રાખેલા છે એના આશીર્વાદ લો. તમારા શિક્ષક જેને તમને આખું વર્ષ ભણાવ્યું છે એના બી આશીર્વાદ લેવા, કેમ કે ગુરુના આશીર્વાદ બી મેટર કરતા હોય છે. ક્લિયર? તો આ બાબતનું બી ધ્યાન દરેકે રાખવાનું છે. આગળ આપણે જોઈએ, ભાઈ ગુજરાતીનું પેપર તમારા હાથમાં આવે ત્યારે સૌથી પહેલા તમારે શું કરવાનું? ચલો આગળ આપણે જોઈએ કે ગુજરાતીનું પેપર તમારા હાથમાં આવે ત્યારે સૌથી પહેલા તમારે શું કરવાનું છે. જો સૌથી પહેલા તો ગુજરાતીનું પેપર 11મી માર્ચે સવારે 10 વાગે જેવું તમારા હાથમાં આવશે એટલે તમને ડેફિનેટલી તમારા વિક્કી સરની યાદ આવશે. ઇવન આપણી ચેનલની બી યાદ આવશે. જો યાદ આવશે તો તમે ડેફિનેટલી આ વિડીયોના નીચે કોમેન્ટ કરીને મને કહેજો કે સર તમે જે કીધું હતું એ પ્રમાણે મને તમારી યાદ આવી હતી. આવે જ છે, દર વર્ષે વિદ્યાર્થીઓને યાદ આવે છે, કેમ કે આપણે અહીંથી ગાઈડન્સ જ એ ટાઈપનું પ્રોવાઈડ કરીએ છીએ. તો પેપર હાથમાં આવે એટલે પ્રશ્નપત્રને ડાયરેક્ટ જોવા ના મળતા ઉપર હાથ મૂકવાનો અને તમારા જે બી ઈષ્ટદેવ કાં તો ઈશ્વર હોય, તમે જેને માનતા હોય, તમે જે ધર્મના હોય, તમારા જે બી ઈષ્ટદેવ અથવા તો તમારા જે ઈશ્વર છે એને પ્રાર્થના કરો. પ્રાર્થનાની અંદર ખરેખર ઘણી બધી શક્તિ હોય છે. બની શકે કે નિબંધ બી તમને એ પૂછાય, પ્રાર્થના જીવનનું બળ, બરાબર? આ બધી શક્યતાઓ છે. તો પ્રાર્થના તમે કરશો તો ડેફિનેટલી તમને એનાથી ફાયદો થશે. તો પ્રાર્થના કરવી, આ ભૂલ નહીં કરવાની. પહેલું તો માતા પિતાને પગે લાગવા વાળું કીધું, બીજું મેં કીધું પ્રાર્થના. આપણે દરેક પેલું કે દુવાથી બી કામ થાય. સામ દામ દંડ ભેટ. તમે દિવાળી ઉપર યુદ્ધના વિદ્યાર્થીઓ છો તો તમારે આ બધી વસ્તુને ફોલો કરવાની છે. અંદર જે કંઈ બી પૂછાયું હશે મને આવડવાનું છે. મેં એટલી બધી મહેનત કરેલી છે કે આ પેપરની અંદર જે કંઈ બી પૂછાયું હશે મને આવડશે. મારી મહેનત એટલી છે. તો આ પ્રાર્થનાની અંદર તમારે કહેવાનું છે અને આવનારા 3 કલાક મારે મારું બેસ્ટ આપવું છે. કેમ કે ગમે તે હોય, આ હકીકત એ જ છે કે તમે જે 3 કલાકમાં પરફોર્મન્સ આપશો એ જ તમારું રિઝલ્ટ ડિસાઇડ કરશે. તમે અત્યાર સુધી શું લખીને આવ્યા, અત્યાર સુધી ટેસ્ટમાં તમે શું લખ્યું, એનાથી મેટર નથી કરતું. મેટર એનાથી કરશે કે તમે બોર્ડના પેપરની અંદર 3 કલાકમાં શું લખીને આવેલા છો. ત્યાં જો સાચું લખી લીધું મતલબ તમારા માર્ક્સ આવી જાય. બરાબર છે? તો આવનારા 3 કલાક મારે મારું બેસ્ટ આપવાનું છે, એ પણ તમારે પ્રાર્થનાની અંદર સામેલ કરવાનું છે. અને લાસ્ટમાં કે ગુજરાતીનું પેપર પૂરું કર્યા બાદ શું કરવાનું, તો મેં મારા તરફથી આજે આ વિષયમાં લખાયા પછી સપ્લિમેન્ટરી કે પુરવણી હોય એના પર હાથ મૂકીને કે મેં આજે મારા તરફથી આ વિષયમાં સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે. મારું જે બી બન્યું એ મેં આપ્યું છે. હવે ચિંતા છોડો, બરાબર? આપણી ચેનલ ઉપર સોલ્યુશનનો વિડીયો આવશે, જે તમે જેવું પેપર આપીને આવશે એવું તરત હું તમને શિડ્યુલ આખું ડિટેલમાં પ્રોવાઈડ કરી દઈશ અને નવા વિષય તરફ આગળ વધી જાઓ. નીચે આપણી એક ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ TDY આર્મી કરીને છે, એનું તમને લિંક આપેલી છે. કાં તો ઇન્સ્ટાગ્રામ ચેનલ પર જોડાઈ જશો તો પણ ચાલશે. વિક્કી સર લાઈવ @ કરીને તમે સર્ચ કરશો તો બી તમને મળી જશે. એના પર જોડાઈ જાઓ, ત્યાં તમને અપડેટ્સ મળશે કે સોલ્યુશન વગેરે તમને કેવી રીતે મળી શકે. તો આ બધી જ વસ્તુઓનું પ્રોપર કર્યા પછી તમારે પછી ગુજરાતી વિષયની ચિંતા નથી કરવાની, આગળના વિષય તરફ આગળ વધી જવાનું છે. બરાબર? અમુક જણ પછી એની અંદર જ થઈ જાય. મતલબ કે તમારે તમારી કરેલી તમામ મહેનતનું ફળ મળે એવી મારી અને અમારી આખી ટીમ તરફથી હું પ્રાર્થના કરીશ ભગવાનને. હું ડેફિનેટલી રોજે મંદિરે જાઉં છું ને તમારા માટે પ્રાર્થના પણ કરું છું. તો તમારી કરેલ તમામ મહેનતનું ફળ તમને મળે એવી મારી અને મારી આખી ટીમ તરફથી શુભેચ્છાઓ તમને પાઠવું છું. આપણે ક્યારેય વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક નથી કહેતા. જે લોકો જૂના હશે એ લોકોને ખબર હશે કે આપણે લકના આધારે પરીક્ષા આપવા નથી જતા, આપણે મહેનતના આધારે પરીક્ષા આપવા માટે જઈએ છીએ. એટલા માટે જ હું તમને કહું છું કે ગીવ બેસ્ટ ઓફ યોર વર્ક. તમે અત્યાર સુધીના જે બી કામ કર્યું છે એનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો. ગીવ બેસ્ટ ઓફ યોર વર્ક. ડોન્ટ ટ્રસ્ટ ઓન લક ઇન એક્ઝામિનેશન. આપણે નસીબના આધારે પરીક્ષા આપવા માટે નથી જતા. તો તમે ડેફિનેટલી આટલી બાબતોનું ધ્યાન રાખી અને તમારું ગુજરાતીનું પેપર આપવા માટે જશો તો ભરોસો રાખજો કે તમારું પેપર એટલું સારું જશે કે અત્યાર સુધીના ના તમારું પહેલી પરીક્ષામાં ગયું હશે, ના બીજી પરીક્ષામાં ગયું હશે, ના તમારી પ્રી બોર્ડ એક્ઝામમાં ગયું હશે. એવું પેપર બેસ્ટ રીતે તમારી આવનારી બોર્ડની પરીક્ષાની અંદર જશે. મતલબ કે તમે 11 માર્ચે પેપર આપીને જેવા બહાર આવશો તમને ડેફિનેટલી પ્રાઉડ ફીલ થશે કે ભાઈ મેં વિક્કી સર પર ભરોસો રાખ્યો હતો અને એ ભરોસો આ સરના લીધે આજે સાકાર થયેલો છે. તમારે આ ચેનલનું નામ બનાવવાનું છે. હું ક્યારેય તમારા રિઝલ્ટનો ઉપયોગ નહીં કરું, તમારા ફોટા નહીં છાપું, ના તમારા ઇન્ટરવ્યૂ લઈશ, પણ ડેફિનેટલી તમારું જે રિઝલ્ટ આવશે ને એ રિઝલ્ટની ખુશી મને જરૂર થશે. એ રિઝલ્ટની આખી ટીમને એપ્રિસિએશન કરવા માટે મને ખરેખર આમ પ્રાઉડ ફીલ થશે કે ભાઈ આ વિદ્યાર્થીઓને અમે ભણાયા છે અને આ વિદ્યાર્થીઓ અહીંયાથી ગાઈડન્સ લેતા છે. તમારું હવે તમારા હાથની અંદર છે કે તમારે શું કરવું છે. લાસ્ટ મોમેન્ટ છે,
જેટલું તમારાથી શક્ય બને એટલી મહેનત કરો, સહેજ બી પાછા ના પડો. અને ધજિયા તમારે ઉડાવી છે તો ભાઈ એનો પ્રોપર સમય આવી ગયો છે, હવે પાછા ના પડતા. પેલું કહેવાય ને, હેલાજી અવસરે આવ્યો, પેલું એ કહે છે ને કે અવસર આવ્યો રણ રમવાનો, હવે પાછા ના વળાય. તો આ લાસ્ટ મોમેન્ટ છે ભાઈ, એની અંદર પાછા ના પડતા. આપણે જોઈએ 15,000 લાઇકનો ટાર્ગેટ છે, તો જરૂરથી લાઇક ના કરી હોય તો કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ પર તમે આવેલા છો. નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે. 12,90,000થી બી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તો તમે શેની રાહ જુઓ છો? રોજના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાય છે અને સબસ્ક્રાઇબ કરવું તો ફ્રી જ હોય છે. બટન દબાઈને તમે અમારી સાથે જોડાઈ શકો છો. તમારો કોઈ મિત્ર હોય એને કદાચ આવો પ્લાનિંગની ના ખબર હોય તો આ વિડીયો એને શેર કરી આપો, જેથી કરીને એને પણ પ્રોપર વેમાં ગાઈડન્સ મળી રહે. આવી જ રીતે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.